ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે। 1,45,00,000 જેટલી અહીંની વસ્તી આદિવાસી સમાજની છે, છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીનો સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે। સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદિ કાળથી જે પરંપરાઓ, જે રીત રિવાજો, જે રૂઢિઓ ચાલી આવે છે, જે છીનવાઈ જશે। આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે, સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે। કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે, બહુપત્નીત્વને માન્યતા મળે છે, કોઈનો મન મેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે, કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે। ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે। આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે, સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે આર્ટિકલ 344 હોય, પેસા એક્ટ 1996 હોય, 73 ની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય, કે જે પણ અમને અધિકારો મળ્યા છે, યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે। આદિવાસી સમાજની સંસ્કૃતિ, આદિવાસી સમાજની રૂઢિગત પરંપરાઓ, આદિવાસી સમાજના કાયદાઓ અને દેશના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે જે રીતે આપણને પ્રાવધાનો આપ્યા છે આદિવાસી સમાજને, એની અસ્મિતા લૂંટાઈ જાય એવું લાગે છે। હા, એવી વાત કરવામાં આવી છે આદિવાસી સમાજને, કાયદાઓને અમે છોડી દઈશું, પરંતુ આદિવાસી સમાજના કાયદાઓ શું છે એ પણ ગુજરાત સરકારે સંશોધન કરવાની જરૂર છે। અને અત્યારે જે પણ 5 જેટલા સંશોધનના માટેના નિષ્ણાંતોને મૂકવામાં આવ્યા, એમાં કોઈ પણ આદિવાસી સમાજના નથી। અમે એમ નથી કહેતા કે તમે ચેતરભાઈને મૂકો, અમે એમ નથી કહેતા તમે મનસુખભાઈને મૂકો, અમે એમ નથી કહેતા કે તમે કોઈ પણ આદિવાસી સમાજના નિષ્ણાંતને મૂકો, પણ તમે તમારા નિષ્ણાંતને મૂકો અને આદિવાસી સમાજના જે પણ કાયદાઓ છે, રૂઢિ પરંપરાઓ છે, પેસા એક્ટ 96, પેસા એક્ટ 2017 અને અનુસૂચિ 5, અનુસૂચિ 6 અને ભારતના બંધારણમાં 244 13 3 ક મુજબ રૂઢિ પરંપરાઓથી અમને સુરક્ષિત કર્યા છે, એના માટે પણ તમે કોઈ પણ રીતે યુસીસી લાગુ કરવા કરતા આર્થિક રીતે સમાનતાનો અધિકાર આદિવાસી સમાજને આપો। કે હર્ષભાઈ સંઘવી પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે, આનંદભાઈ પટેલ પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે, એટલી જ મજબૂતી આર્થિક રીતે આદિવાસી સમાજ પાસે પણ હોવી જોઈએ। એવો કોઈ કાયદો લાવો તો અમે તમારા કાયદાને બિરદાવશું। જો આદિવાસી સમાજની અસ્મિતાને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજની સંસ્કૃતિને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજની રૂઢિ પરંપરાઓને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજના દેવ દેવીઓને ઠેસ પહોંચશે, તો અમે આ યુસીસી નો આખા ગુજરાતમાં વિરોધ કરીશું।